ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સીજી વેંગા બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે પધાર્યા. ત્યારે તેમની મુલાકાત દરમિયાન તેમણે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને નજીકથી જોવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લીધી. સાથે જ ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ સુરતના ઉદ્યોગપતિ રમેશ ડુમાસિયાના માનવતાવાદી કાર્યની પ્રશંસા કરી. ઉપરાષ્ટ્રપતિ વેંગાએ પલસાણા ખાતે ઐશ્વર્યા ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે સુરતના સરસાણા ખાતે ચલો ઝિમ્બાબ્વે કાર્યક્રમનું આયોજન કરાયું, જ્યાં બંને દેશોના ઉદ્યોગપતિઓ વેપાર, રોકાણ અને ટેકનોલોજી સહયોગ માટેની તકો પર ચર્ચા કરશે. આજે આપણે ત્યાં આગળ ઐશ્વર્યા ડાઇંગ મિલની અંદર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઝિમ્બાબ્વેના પ્રેસિડેન્ટ આવેલા હતા, વાઇસ પ્રેસિડેન્ટ. એવો મેં આવીને આપણી સાથે ડિસ્કશન કર્યું કે આપણે ઇન ફ્યુચર આપણે કેવી રીતે બિઝનેસને એક્સપાન્ડ કરી શકીએ ફોર અનધર કન્ટ્રી. ઝિમ્બાબ્વેની અંદર સ્પેશિયલી કોટન માટેનો ને એના માટેનો બહુ જ બધા સોર્સિસ છે અને નાવાડેઝ અમે કોટન ઉપર બહુ જ ફોકસ કરી રહ્યા છીએ. અમે એને માટે ફ્યુચર વિચારી રહ્યા છીએ અને એક સારી કન્ટ્રી જ્યાં આગળ વર્કફોર્સ સારો હોય એવું અમે અમને જણાવ્યું કે એમની પાસે વર્કફોર્સ બહુ જ સારો છે અને એમની પાસે ઘણું બધું સોર્સિસ છે કે જેના કારણે આપણે લેન્ડ સારી મળી શકે. ત્યાં આગળનું આખું એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે જેની અંદર આપણે બિઝનેસ સારી રીતે એન્હાન્સ કરી શકીએ અને એક્સપાન્ડ કરી શકીએ. સો વી આર થિંકિંગ અબાઉટ કે અમે ઇન ફ્યુચર વેરી સૂન અમે પ્લાન કરી રહ્યા છીએ ઝિમ્બાબ્વેની અંદર ન્યૂ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટેનો. એન્ડ થેન્ક યુ સો મચ.